યશ યુ આર રાઈટ. એ રૂમમાં નક્કી કંઈક છે. એટલે જ નિકુંજ એ રૂમમાં જતો હતો ત્યારે સમીર હાઈપર થઈ ગયો હતો. જેમ બને તેમ જલ્દી એ રૂમમાં શું છે એ આપણે જાણવું જ પડશે. બટ હાઉ? ખુલ જા સિમ સિમ, ચેન ખુલી કી મેન ખુલી, એવું કહેવા જતો દરવાજો નહીં ખુલી જાય. આઈ નો, પણ શું કરવાનું છે એના વિશે તો કંઈક વિચાર. આપણે રૂમનો દરવાજો તોડી નાખીએ. વોટ? હા મેડમ, શું થયું? મને બોલાવ્યું? હા ભૂપતભાઈ, મારું મન નથી માનતું. મારાથી આ કામ નહીં થાય. બહુ અનએથિકલ લાગે છે. તમે મેડમના મોબાઈલ વિશે વાત કરી રહ્યા છો? હા. તો જરાક ધીરે બોલો. ક્યાંક મેડમ... અરે મેડમ રાઉન્ડ ઉપર ગયા છે. કેસર મેડમ, મને એ કહો, મહેશ્વરી મેડમે કયું કામ એથિકલી રાઈટ કર્યું છે? એટલે આપણે પણ એમના જેવું થઈ જવાનું, તો પછી એમનામાં ને આપણામાં ફરક શું છે? અને એમ પણ ભૂપતભાઈ, આપણા કામ માટે કોઈના મોબાઈલમાં એટલે કે કોઈની પર્સનલ લાઈફમાં ડોક્યુ કરવું એ મને યોગ્ય નથી લાગી રહ્યું. અને આજકાલ તો મોબાઈલમાં કેટલી બધી વસ્તુ હોય છે, ફેમિલી ફોટોઝ, પર્સનલ મેસેજીસ ને બીજું ઘણું બધું. તો મને આ યોગ્ય નથી લાગતું. મેડમ, તમે કેમ એટલા સેન્ટી થાવ છો? અર્જુનની જેમ આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ, બબલુ નારાયણની જાણકારી. એ સિવાય બીજું કંઈ નહીં જોવાનું. જોશું તો મન દુઃખ થશે ને. અને આઉટ ઓફ ધ બુક્સ જઈને પેલી વખત થોડી આપણે કામ કરી રહ્યા છીએ. પણ ભૂપતભાઈ, આ બબલુ નારાયણની લીડ મેળવવા માટે આપણી પાસે શું આ એક જ રસ્તો છે? હા, આપણી પાસે એક જ રસ્તો છે. આપણે એ રૂમનો દરવાજો તોડવો જ પડશે. આ કેટલું રિસ્કી છે તને સમજાય છે? હજારો માણસોની સુરક્ષાનો પ્રશ્ન છે, એની સામે આપણું રિસ્ક કંઈ જ નથી. તને સ્ટ્રેન્જ. મને જે જાણકારી મળી હતી એ પ્રમાણે હર્ષવર્ધનસિંહ માત્ર ને માત્ર બાય બુક કામ કરે છે. ફોર અ ચેન્જ હું ફોજદારની જેમ કામ કરીશ, બાય બુક. મેં એમની પાસેથી ટ્રેનિંગ લીધી છે. એ મારા ગુરુ છે. એમણે મને શીખવાડ્યું છે કે બાય બુક કેવી રીતે કામ થાય. તો પછી આપણે શું કામ ખોટા રસ્તે જવું છે? ભૂપતભાઈ, ફોજદાર હંમેશા કહે છે કે ધ્યેય મહત્વનું નથી, પણ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે કેવો માર્ગ પસંદ કરીએ છીએ એ મહત્વનું છે. સાચી વાત છે તનુ, પણ એ માર્ગે મને ઘણા ખરાબ અનુભવ થયા છે. અને મેં એક પીઆઈને કામ કરતા જોયા છે, તો એમની પાસેથી એક મંત્ર શીખ્યો છું જે ક્યારેક ઉપયોગમાં લઈ શકાય. કે જ્યારે સારું કામ કરવું હોય ને, તો ક્યારેક ખોટો માર્ગ પસંદ કરવો પડતો હોય છે. પીઆઈનું નામ? પોલીસ ઇન્સ્પેક્ટર કેસર હર્ષવર્ધનસિંહ. આજે પહેલી વખત મેં એની જેમ વિચાર કર્યો કે એ મારી જગ્યાએ હોત તો શું કરત. ઓબ્વિયસલી એ દરવાજો તોડી નાખત. એટલે એના સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો બીજો ઓપ્શન આપણે શોધીએ ને. પણ મારું મન નથી માનતું. આપણે ગેરકાયદેસર રીતે બબલુ નારાયણને નથી પકડવું. આ વખતે હું પહેલી વાર બાય બુક કામ કરવા જઈ રહી છું. જોઈએ તો ખરી ફોજદારની જેમ કામ કરવાથી શું રિઝલ્ટ આવે છે. જોઈએ કે કેસરની જેમ કામ કરવાનું શું રિઝલ્ટ આવે છે. અરે કંઈ નહીં ભાભી, ઢાબા પર એક ફ્રેન્ડની બર્થડે હતી તો એને પાર્ટી આપી, તો એમાં આઈસ્ક્રીમ જરા વધારે ખવાઈ ગયો. અને ઘરે આવતી વખતે રસ્તામાં વરસાદ આવતો હતો તો એમાં પલળ્યો, એટલે થોડી શરદી થઈ ગઈ છે. બાકી કંઈ ખાસ નથી થયું. અર્જુનભાઈ, રેનકોટ સાથે લઈ જતા શું થતું હતું? તો મને ખબર હતી કે વરસાદ પડવાનો છે. અરે તો ચોમાસું શરૂ થઈ ગયું છે તો હવે રેનકોટ સાથે જ રાખવાનો હોય ને. જી દાદીમાં. અને અંકલ જેવી ટોપી પહેરીને એકદમ અંકલ જેવા લાગો છો. અરે અર્જુનભાઈ, તમને તો તાવ છે. હા, જરા શરીર ગરમ લાગે છે. તો ડોક્ટર પાસે જવું જોઈએ ને. ચાલો હું તમને લઈ જાઉં. ના ના ના, તાવની ગોળી હતી ને એ લઈ લીધી છે. અરે અર્જુનભાઈ, શું થયું? કેમ આમ અંકલ બનીને બેઠા છો? પતી ગયું. હવે વધારે તબિયત બગડશે. અર્જુનભાઈ, હું તમારા માટે સૂટવાળી ચા બનાવીને લાવું. ઓકે? ના ના, એની કંઈ જરૂર નથી.
અરે આરામથી. અચ્છા, શરદી થઈ ગઈ છે એટલે ડિયર દેરાણી તમારી કેર કરી રહ્યા હતા.